મીઠું લાવી છું, સ્વીકારો. જો દાસજી, આ અવધૂત ભૂખ્યો રહે તે ભગવાનના પેટમાં દુખ્યું અને આ સીધું મોકલી આપ્યું. અરે અમારે સાધુ માણસને પૈસા શું કરવા છે? અમને જો ભૂખ લાગે તો ભગવાન કોઈ તમારા જેવાને પ્રેરણા કરે કે આ સાધુને 2 મુઠ્ઠી ખીચડી આપી આવો. અમારો લંગોટ જો ફાટી જાય તો ભગવાન કોઈને પ્રેરણા કરે કે આ સાધુની લાઠ ઢાંકો, અને બીજે દિવસે લંગોટ પણ આવી જાય. દાસજી તમારે દુનિયાનો આધાર અને અમારે ભગવાનનો આધાર. તો બોલો, દુનિયા મોટી કે ભગવાન મોટો? અરે બસ, તમે તો ખરા છો. જપમાં એટલા તો મગ્ન થઈ જાય કે કોઈ વાતનું ધ્યાન ન રહે. એક વખત પધારો પધારો. હે ત્રિદેવ, તમે જો દર્શન લેવા આવ્યા હોય તો મેં તમારા દર્શન કરી લીધા છે, અને જો દર્શન કરવા આવ્યા હોય તો દર્શન થઈ ગયા. હવે આપ સ્વસ્થાને પધારો.
નર્મદે હર. પરંતુ આ તો હજુ ડગ્યા જ નહીં ને, એક વખતની વાત છે. એમ મહારાજ ખિડકી ખોલો. એમ મહારાજ ખિડકી ખોલો. ખુલ્લી જ છે. અંદર 14 બ્રહ્માંડની તિજોરી પડી છે, લઈ જાઓ. મહારાજ તમારે ઘણા ભક્તો આવે છે નહીં? આવે છે ને, આવે. અને તમારા જેવા કેટલાક રાત્રે પણ આવે. મહારાજ તમને એકલા ડર નથી લાગતો? એકલાને ભાઈ ડર શાનો? બીજો હોય તો ડર લાગે ને. દ્વિતીયાદ ભાઈ ભયમ ભવતી. હંમેશા બીજાથી ડર ઉત્પન્ન થાય. મહારાજ તમને કોઈ પકડીને મારે તમે શું કરો? અચ્છા, તો તમે 2 જણા છો ને, એક જણ મને પકડો અને બીજો મને મારો, પછી જુઓ હું શું કરું તે. ચાલ ભાઈ ચાલ, આપણે ખોટા ઘર આવી પહોંચ્યા લાગે છે. ચાલ ચાલ. ગુરુદેવ દત્ત. પારાયણ કરાય. ત્યારબાદ તેનું ઉદ્યાપન કઈ રીતે કરવું તે અંગે વિચારતા હતા. ત્યાં તો સ્વપ્નમાં સ્વામી મહારાજે દર્શન આપ્યા અને કહ્યું કે દત્ત પુરાણના 108 પારાયણ કર્યા છે, તો તેનું ઉદ્યાપન પણ 108 દિવસમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી અને કર. ઋષિરાજ, પછી પાંડુરંગજીએ નર્મદા પરિક્રમા કેવી રીતે કરી? કોની સાથે ગયા? કેવી રીતે ગયા? બેટા, પરિક્રમા શરૂ થાય તે પહેલા એક રાત્રે સ્વામી મહારાજે સ્વપ્નમાં પાંડુરંગને દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે પરિક્રમા કરતા પહેલા તું દક્ષિણમાં જા અને ગાંડાને મળ, એ તારી રાહ જુએ છે. ઋષિરાજ, આ ગાંડો કોણ? બેટા, આ ગાંડો મૂળ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા તલંગપુર ગામના અનાવિલ બ્રાહ્મણ. એમનો જન્મ પણ દત્ત જયંતિના દિવસે જ થયેલો. એમને સ્વામી મહારાજે દીક્ષા આપી યોગાનંદ સરસ્વતી સ્વામી નામ આપ્યું. આ ગાંડાને મળવા પાંડુરંગ સ્વામી મહારાજે આપેલા આદેશ મુજબ નીકળ્યા અને હે ગુરુ મહારાજ, આપની પરમ કૃપાથી ગુરુમૂર્તિ ચરિત્રનું લેખન કાર્ય અહીં પૂર્ણ થયું. પરંતુ હું મૂળ ગુજરાતી અને આપે ગ્રંથ લખાયો મરાઠી, તો આ ગ્રંથનું શુદ્ધિકરણનું કાર્ય હું કઈ રીતે કરીશ?
બસ તું ચિંતા ના તારી પાસે બસ તું નવરત પરિક્રમા થતા પહેલા દક્ષિણમાં જા અને ગાડાને મળ એ તારી રાહ જોઈ येतोय माझा ब्रह्मचारी येतोय પાછળથી આવે પાછળ माझा ભલે, પરંતુ આપણા ગુરુ મહારાજના આદેશ મુજબ હું પ્રથમ નર્મદા પરિક્રમા પૂર્ણ કરું અને ત્યારબાદ આ ગ્રંથ શુદ્ધિનું કાર્ય હું અચૂક કરીશ. ભલે. પરિક્રમા આરંભી દીધી, સાથે કઈ લીધું નહીં, ફક્ત લંગોટ, ખાંડે કામર, હાથમાં દંડ અને માથે શંકુ આકારની ટોપી. એક નાનો મગલ થેલો, એમાં દંતમંજન, કુલિયું, કાંટો કાઢવાની છરી, ઉપવીત અને એક નાનો ગોળનો ડબ્બો. બસ આટલું જ સાધન. પાછું પાંડુરંગે પરિક્રમા દરમિયાન ભોજન લેવાનું નહીં, ફક્ત પાસે ગોળનું પાણી પીવાનું, પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી. આવા કડક નિયમો સાથે અવધૂતે પરિક્રમા આરંભી દીધી. રોજના 40-50 માઇલ પાસે. અવધૂતને રસ્તામાં ખૂબ તકલીફો પડી, પરંતુ રોકાય તો અવધૂત ના. એક વખત
પરિક્રમા કરતા કરતા પાંડુરંગ ભરૂચ આવ્યા. પરિચતો અને ભક્તોને ટૂંકમાં મુકામ હતો. એમને ખબર પડી કે અવધૂતજી આવ્યા છે અને પછી સંતોનું પરસ્પર મિલન થયું. અને એથી તો અવધૂતજી, આપ જો અનુમતિ આપો ને તમારી પ્રભાસ પાટણની ગાદી આજે જ તમને સુપ્રત કરી દઉં અને તમને મારા વારસદાર બનાવી દઉં. પીઠાધીશ્વર તરીકે આપ જો અનુમતિ આપો ને તો પછી પીઠાધીશ્વર તરીકેના બધા જ માન મર્તબા, ધન સંપત્તિ બધું જ આપને પ્રાપ્ત થાય. સ્વામીજી, આપનો મારા પર ભાવ છે તે હું સમજી શકું છું, પરંતુ અત્યારે તો હું નર્મદા પરિક્રમા કરવા નીકળ્યો છું. 1 કે 2 દિવસમાં હું તો અહીંથી ચાલ્યો જઈશ. નિયત સમય પ્રમાણે મારે આ પરિક્રમા પૂર્ણ કરવી છે અને માટે જ મારે પીઠાધીશ્વર બનવું નથી. મારે તો ફક્ત ભગવાનનું ભજન કરવું છે. મને ક્ષમા કરજો. महाराज, आप भी सन्यासी और हम भी सन्यासी, लेकिन हम तो राम का नाम जापते हैं, जप करते हैं, तप करते हैं भगवान को। लेकिन मैं देख रहा हूं कि आप तो ऐसा कुछ भी नहीं करते। न उर से जपू, न मुख से जपू, न कर से जपू राम, राम खुद हमको हम करे विश्राम। સત્તા સંપત્તિ જે સદાય દૂર રહે, આટલી સુખ સાહેબી સામે ચાલીને આવી અને ક્ષણનો પણ વિચાર કર્યો નહીં અને એનો ત્યાગ કર્યો. પીઠાધીશ્વરનું પદ અવધૂતને મન ચપટી લોટથી વધારે ન હતું. બેટા, લોટ શબ્દનો અર્થ મરાઠીમાં પીઠ થાય, એટલે અવધૂત પીઠને ચપટી લોટ માનતા. પોતાના હસ્તાક્ષરમાં લખાયેલ નારદ મુનિ રચિત દત્ત સ્તોત્ર બાપજીએ એમને આપ્યું હતું, જેના 10,000 પાઠ કરી એવો પીઠાધીશ્વર બન્યા. એવા શંકરાચાર્યની વાત બાપજીએ સહેજમાં ઠુકરાવી દીધી અને આગળ પરિક્રમા આરંભી દીધી. પરિક્રમા દરમિયાન એક વખત એવું બન્યું કે ગોળ ખરાબ. માંગવાનું તો હતું જ નહીં, બસ અવધૂતે ચાલ્યા જ કર્યું. ભૂખ્યા પેટે 3 દિવસો થઈ ગયા. શરીરમાં અશક્તિ લાગવા માંડી, તો પણ ચાલતા જ રહ્યા. પણ પછી